સુરતના શાહપુર વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં ફરી એકવાર ભૂવો મકાનની બહાર પડ્યો, જેને લઈ ફાયર સહિતનાઓ દોડતા થઈ ગયા હતા। સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે ફરી એકવાર મકાનની બહાર ભૂવો પડ્યો હતો। મેટ્રો કામગીરી વચ્ચે સુરતના શાહપુર માછલીપેટ વિસ્તારમાં અંદાજિત 22 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે, જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ભૂવો પડતા બાજુની અલબેલા એપાર્ટમેન્ટને સલામતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી। હાલ વિસ્તારમાં લોકો જીવના જોખમ રહેવા માટે મજબૂર બન્યા તો ભૂવો પડતા ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી। આ વિસ્તારમાં એક મહિનામાં આજે 3 મસ્ત મોટા ભૂવા પડી ચૂક્યા, જેને લઈ સ્થાનિકોમાં મેટ્રોની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। પરિજયને શું ઘટના બની? કયો વિસ્તાર છે? મારું નામ મારૂફ પટેલ। હાલ શાહપુર એરિયામાં માછલીપીટ ખાતે સુરત શહેરની મેટ્રોની જે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। થોડા દિવસ અગાઉ સુરતમાં વડાપ્રધાન પણ એક નિરીક્ષણ કરી ગયા હતા, પણ હાલ સુરત શહેર કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈ ખૂબ જ ભયનો માહોલ છે। ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે। હાલ બંધ મકાનમાં 20 થી 30 ફૂટનો મોટો ખાડો પડ્યો છે, પણ કોઈ જાનહાનિ નથી। પણ સુરત મહાનગરપાલિકા અને કમિશનરને એક વિનંતી કરવામાં આવે છે કે વહેલી તકે આની તપાસ થાય અને કોઈ મોટી જાનહાનિ ન થાય તેવી માંગ છે અમારી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।